जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 2 परमाणु बंधारण में આપણે છેલ્લે લેક્ચર નંબર 15 માં ક્વેશ્ચન નંબર 47 થી 49 ભણી ગયા હતા। હવે એના પછી એ પ્રશ્નો ઉપર આધારિત કેટલાક દાખલા છે તો એ દાખલાઓની ચર્ચા કરીશું। જોઈએ અહીંયા હવે દાખલા। તો દાખલામાં સૌથી પહેલો દાખલો છે, પહેલું પોસ્ટમોર્ટમ કરીશું, બરાબર, દાખલાની રકમનું। તો N30 H परमाणु माटे आपने एवं कीधु है H परमाणु में इलेक्ट्रॉन N बराबर 4 ऊर्जा स्तर में N बराबर 2 ऊर्जा स्तर में संक्रमण करे छे। तो NF बराबर 4 अने NI बराबर 2। अहींया हमेशा जेनु मूल्य नानुं होय अने NI मोटुं होय तेने NF लेवानुं छे। त्यारे उत्सर्जित प्रकाशनी लेमड़ा बराबर केटला अने प्रकाशनो रंग बराबर केटला, आवो प्रश्न छे। रंग शुं हशे एम तो जोईए। हवे जोजो अहींया आपणे लेमड़ा शोधवानुं कीधुं छे। आपणे आगळ बोરના परमाणु नमूनामां બે समीकरण भणी गया, एक तो ऊर्जानुं भण्या अने बीजुं आवृत्तिनुं। तो ऊर्जा उपरथी ए लेमड़ा शोधी शकाय, आवृत्ति उपरथी शोधी शकाय, पण सरळ आवृत्तिवाळुं रहेशे। तो आपणे आवृत्तिनुं सूत्र लीए, न्यू बराबर 3.29 इंटू 10⁻15 इन ब्रेकेट 1/ni² माइनस 1/nf² सेकंड इनवर्स अथवा हर्ट्ज पण लखाय। चलो अहींया किंमतो मूकीए तो 3.29 इंटू 10⁻15 इन ब्रेकेट 1/ni एटले 2 / 4 माइनस 1/4 16 सेकंड इनवर्स बराबर 3.29 गुण्या 10⁻15। बोलो आ लसा शू थशे? तो 4 वडे गुणीए एटले चौकू चौकू 16 थई गया, एटले 4 मांथी 1 गया एटले 3/16 सेकंड इनवर्स। अने तेथी तमारुं न्यूनुं मूल्य अहींया आवशे। આપણે કેલ્સીટ ચલાવીએ એટલે તો 3.29 ગુણ્યા 3/16 જવાબ આવ્યો 0.617। જો હું પાછળનો આંકડો છે રાઉન્ડ ઓફ કરીશ 3 આંકડા પછી। એકચ્યુઅલી મૂલ્ય છે 0.616 બરાબર ગુણ્યા 10⁻15 બરાબર હું 0.617 આ 8ને કેન્સલ કરી આગળ એક વધારી દઉં સેકન્ડ ઇનવર્સ। ચલો आने A1 कहीशू, आ न्यू आव्यो। हवे लेमड़ा बराबर C बाय न्यू, तेथी C 3 इंटू 10⁸ मीटर पर सेकंड डिवाइडेड बाय न्यू तो 0.617 गुण्या 10⁻15 सेकंड इनवर्स। बोलो सेकंड इनवर्स गया तो 3/0.617 करिए 0.617 तो जवाब 4.86 गुण्या जो आ 15 ऊपर गई एटले माइनस थई तो -7 मीटर बराबर -7 मीटर। तो एने हवे नेनोमीटर में फेरवવું હોય तो जो हूँ 2 आंकड़ा अहींया लई जाऊँ तो 486 गुण्या 10⁻9 मीटर बराबर 486 नेनोमीटर। आंसर आ तमारो लेमड़ा। हवे जो 486 तरंग लंबाई ने अनुरूप रंग क्या मळे छे तो तेनो रंग तो आ वस्तु आपणे याद राखवानी छे, वादળી होय छे। केवो होय छे? 486 नेनोमीटर होय एटले रंग केवो होय? वादળી होय छे। चलो एना पछी दाखला नंबर 31। जो सेम बधा दाखला आवा ज छे। तो 31 दाखला में एवं कीधुं छे 5मा शक्ति स्तर में आवेलो इलेक्ट्रॉन तेना हाइड्रोजन परमाणुनी आयनीकरण एंथाल्पी करता तो N31। तो H परमाणु माटे आ खास लखजो हो, कारण के H सिवायना परमाणु माटे सूत्रों जुदा छे, एमां Z कन्सिडर करवो पड़े। तो NF बराबर 5 अने NI बराबर 1 माटे आयनीकरण एंथाल्पीनो गुणोत्तर शोधवानो छे। एटले के आना उपरथी आपने मळशे E5, आना उपरथी मळशे E1
તો E5 અને E1 વચ્ચેનો સંબંધ તારવવાનો છે. તો બહુ સહેલો દાખલો છે. બોલો E5 બરાબર લખું તો શું થાય? -RH અપોન 5નો વર્ગ 25. આને હું 1 નંબર કહી દઉં. એના E1 લખું તો -RH અપોન 1નો વર્ગ 1 એટલે 2 લખું. હવે 1 અને 2નો ગુણોત્તર લેતા જ્યારે સંબંધ સમજાવો ને ત્યારે ગુણોત્તર લેવો પડે. તો બોલો E5 અપોન E1. બોલો બંનેના RH જતા રહ્યા, માઇનસ માઇનસ જતા રહ્યા. આ છેદના છેદમાં આવ્યું એટલે ઉપર જતું રહ્યું, તો 1ના છેદમાં 25 ઇમ્પ્લાઇઝ. બોલો E1 બરાબર 25 ઇન્ટુ E5. તો આમ બોલો E1નું મૂલ્ય એ E5 એટલે કે 5મા શક્તિ સ્તરની આયનીકરણ એન્થાલ્પી કરતાં 25 ગણું હશે. વાક્યોમાં લખી દેવાનું. અથવા E5નું મૂલ્ય આપણે E5ને સૂત્રનો કરતાં કરીએ તો E1 અપોન 25. તો 2 જવાબો લખી શકાય. બરાબર. ચલો એના પછી 32મો મસ્ત પ્રશ્ન છે. ગણ્યા વગરે જવાબ લવાય ને ગણી નહીં લવાય. ગણ્યા વગર આપણે 2 રીતે લાવીએ 32માનો જવાબ. તો ઉત્તેજિત અવસ્થામાં છઠ્ઠા સ્તરમાં તો N32 જોજો NF બરાબર 6 આવેલો ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં, ધરા એટલે Ni બરાબર 1, સંક્રમણ કરે ત્યારે રેખાઓની સંખ્યા બરાબર કેટલા? જોજો આવો પ્રશ્ન પૂછાય. તો આવા પ્રશ્નમાં આપણે શું કરીશું? તો પહેલાં તો ગણ્યા વગર જવાબ લાવીએ. 1 2 3 4 5 6 7 આપણે 1 2 3 4 5 6. બોલો પહેલામાં છઠ્ઠામાંથી ઇલેક્ટ્રોન ક્યાં ક્યાં આવી શકે? તો છઠ્ઠામાંથી પાંચમામાંથી, છઠ્ઠામાંથી ચોથું, છઠ્ઠામાંથી ત્રીજું, છઠ્ઠામાંથી બીજું અને છઠ્ઠામાંથી પહેલું. બરાબર. શું પાંચમામાં આવીને ત્યાં પડ્યો રહેશે? ના, એને કેન્દ્રીય આકર્ષણ તો લાગતું જ હોય. તો પાંચમામાંથી ચોથું, પાંચમામાંથી ત્રીજું, પાંચમામાંથી બીજું, પહેલું, એવી રીતે અને એવી રીતે ટોટલ ગણો તો કેટલી થઈ? તો આ 5, આ 4, આ 3, આ 2 અને 1 બધાનો સરવાળો કરીએ તો 15 થાય. આ ગણ્યા વગર લાવ્યા. હવે જો ગણીને જવાબ લાવવો છે તો રેખાઓની સંખ્યા આપણે અહીંયા પૂરું લખીશું. સંક્રમણમાં રેખાઓની સંખ્યા બરાબર સિગ્મા NF માઇનસ NI, એટલે કે સિગ્મા અહીંયા 6 માઇનસ 1 એટલે કે સિગ્મા 5. તો સિગ્મા 5 એટલે તો બરાબર 5 + 4 + 3 + 2 + 1 એટલે કે 15 આન્સર. તો આ 2 રીતે જવાબ લવાય. આપણે આ સમજવા માટે છે, આ ગણવા માટે છે. બરાબર. એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો એના પછી દાખલા નંબર 33. તો 33મા દાખલામાં જુઓ. હવે N33 H પરમાણુ માટે બોલો શું થશે? તો પ્રથમ કક્ષાની ઉર્જા આપી દીધી છે. E1 બરાબર -2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ પરમાણુ હોય તો હાઇડ્રોજન પરમાણુની 5મી કક્ષાની ઉર્જા તો E5 બરાબર કેટલા અને R5 બરાબર કેટલા? બોલો આટલું શોધવાનું કીધું છે. તો આપણે શરૂઆત પહેલાં E1 થી કરીશું. બોલો E1 બરાબર -RH અપોન 1² ઇમ્પ્લાઇઝ E1 બરાબર -RH લખી દેવાય. E1 બરાબર શું લખાય? -RH. તો આપણને E1નું મૂલ્ય આપી દીધું છે -RH. તેથી હવે લખીશું E5 બરાબર -RH અપોન 5નો વર્ગ થાય અપોન n² છે. આપણે સૂત્ર પૂરું મૂકીએ. ચલો તો n² બરાબર -RH અપોન 5નો વર્ગ થાય બરાબર -2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ પરમાણુ છેદમાં 25. તો બોલો આપણો પહેલો જવાબ શું આવશે? તો 2.18 ભાગ્યા 25. બોલો જવાબ તમારો આવ્યો અહીંયા 0.0872 × 10⁻18 જૂલ પ્રતિ પરમાણુ.
હવે આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 8.72 ઇન્ટુ 10⁻², 2 પોઈન્ટ આમ ખસ્યા છીએ એટલે 100 વડે ગુણ્યા છે તો 100 વડે ભાગવાય પડે તો -20 જૂલ પ્રતિ, બરાબર. આ પહેલો જવાબ તમારો આવ્યો દાખલા નંબર 33માં -8.72 ગુણ્યા 10⁻20 જૂલ. હવે બીજું આપણે R5 શોધવું છે. તો જો હાઇડ્રોજન પરમાણુ માટે R0નું સૂત્ર, આપણી પાસે Rnનું સૂત્ર હતું. H પરમાણુ માટે Rn બરાબર R0 ઇન્ટુ શું હતું બોલો, યાદ કરો, n² હતું. R0 ઇન્ટુ n². તો R0 હતું 529 એંગસ્ટ્રોમ ગુણ્યા 5² બરાબર. તો 529 ગુણ્યા 25 કરીએ એટલે 13.225 એંગસ્ટ્રોમ થાય છે. કેટલા? 13.225 એંગસ્ટ્રોમ. હવે આ એંગસ્ટ્રોમને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ, નેનોમીટરમાં ફેરવીએ તો એંગસ્ટ્રોમ એટલે આને કાઢી નાખું તો ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર થાય, અથવા તો ગુણ્યા 10⁹ મીટર થાય. અરે સોરી 10 તો 10 છે એટલે 1 ઓછી કરવી તો આ બાજુ ખસેડીએ તો 1.3225 ગુણ્યા 10⁻9 અરે સોરી 9 તો જતી રહેવાની ને. હવે આપણે શેમાં લઈ લઈશું? નેનોમીટરમાં. તો નેનોમીટર આન્સર. ઓકે, ચલો. તો આ તમારો દાખલા નંબર 33 થયો. હવે 34મો દાખલો જોઈએ. તો 34મા દાખલામાં N34 બોલો, એમાં હાઇડ્રોજન પરમાણુના રેખા વર્ણપટમાં પ્રાપ્ત થતી બ્રાહ્મણ શ્રેણી. જોજો, આપણને ખબર છે બ્રાહ્મણ શ્રેણી માટે આપણે અહીંયા સીધું જ લખી નાખીએ. બોલો, Ni કેટલા હોય તો 2 અને Nf તો 3, 4, 5 અનંત, બરાબર. આટલું આડું લખીએ, ઉભા રહો. તો બ્રાહ્મણ શ્રેણી માટે Ni બરાબર 2 અને Nf બરાબર 3, 4, 5 હોય છે. હવે આગળનું શું કીધું છે? તો સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતી, જોજો અહીંયા સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતી સંક્રમણ રેખાને અનુરૂપ, તો સંક્રમણ રેખામાં તરંગ સંખ્યા નક્કી કરો. સંખ્યા બરાબર કેટલા? આવો પ્રશ્ન છે આપણો. બોલો, કેવી રીતે જવાબ આપીશું વિચારો. તો અહીંયા Niનું મૂલ્ય તો 2 જ છે, પણ Nfનું 3, 4, 5 બધું છે. તો એમાંથી કયું લઈશું તો લાંબી તરંગ લંબાઈ મળશે? તો આપણને ખબર છે. બોલો, E બરાબર શું હતું અહીંયા? -RH ઇન બ્રેકેટ 1/ni² - 1/nf². અને E બરાબર પાછું hc/λ હતું. તો હું આ Eની જગ્યાએ અહીંયા hc/λ લખું તો લેમ્ડાનું મૂલ્ય અને NiNfનો તફાવત. તો જોજો, લેમ્ડાનું મૂલ્ય જેમ વધે, બરાબર, લેમ્ડાનું મૂલ્ય વધે એમ ઉર્જા શું થાય? ઘટે. ઉર્જા ઘટે ક્યારે? તો આ તફાવત ઓછો હોય ત્યારે NiNfનો. તો અહીંયા લખી શકાય. તો અહીં Ni અને Nf વચ્ચેનો તફાવત વધે તેમ ઉર્જા વધે છે અને લેમ્ડા ઘટે છે. તેથી વધુ લેમ્ડા માટે આ તફાવત ઓછો હોવો જોઈએ. અને તેથી બોલો, Nf બરાબર આપણે શું લઈશું? 3 લઈશું, 4 લઈશું કે 5 લઈશું? તો 3 લેતા. બોલો, કમ્પ્લીટ. Nf બરાબર 3 લેતા. બોલો, હવે દાખલો પતી ગયો. શું કરીશું હવે? તો સંક્રમણ રેખામાં તરંગ સંખ્યાનું સૂત્ર આપણી પાસે હતું. ન્યુ બાર બરાબર 109,677 ઇન બ્રેકેટ 1/ni² - 1/nf². હવે જોજો, અહીંયા પર આપણને બીજું કંઈ કહ્યું નથી. ના, હાઇડ્રોજન પરમાણુ લખ્યો છે. તો H પરમાણુ માટે છે
એટલે અહીંયા ઝેડ, કારણ કે એચ માટે ઝેડનું મૂલ્ય એક જ હોય તો ઝેડની જરૂર નથી. તો હવે કિંમતો મૂકીએ તો 109,677 ઇન બ્રેકેટ બોલો 2નો વર્ગ 4 માઇનસ 3નો વર્ગ 9, તેથી 109,677 ગુણ્યા બોલો અહીંયા લસા લઈએ તો 9 ચોક 36, 9માં 4 ગયા એટલે 5 ભાગ્યા 36. બોલો આ થશે તરંગ સંખ્યા છે એટલે આપણે કંઈ બુક કરવાનું નથી, એકમ તો આવશે નહીં, તો સીધો જ ભાગાકાર કરીએ. 109,677 ગુણ્યા 5 ભાગ્યા 36 તો 15,232.91 આટલો જવાબ આવ્યો તમારો. કેટલો? 15,232. હવે જોજો અહીંયા ન્યૂ બાર છે એટલે તરંગ સંખ્યા એટલે એકમ એક તરંગમાં સમય, તો એકમ લંબાઈમાં સમાયેલી, તો અહીંયા એકમ થશે મીટર ઇનવર્સ. કેમ મીટર ઇનવર્સ થશે ભાઈ? આ એકમ અરે સોરી અહીંયા સેન્ટીમીટર ઇનવર્સ થશે. કેમ આ સેન્ટીમીટર ઇનવર્સ થશે કોઈ કહેશે મને? તો આપણે જે આ મૂલ્યો લીધા હતા MKS મૂલ્યો અરે CGS ઉપરથી લીધા હતા બરાબર, તો આટલા સેન્ટીમીટર ઇનવર્સ થયું. બોલો એને મીટરમાં ફેરવવું હોય તો મીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો હજુ વિચારો, મીટરમાં ફેરવવું હોય તો સેન્ટીમીટર ઇનવર્સ છે 1/100 થશે. 100 સેન્ટીમીટર બરાબર એટલે 100 વડે ગુણવા પડે. 1/100 વડે ગુણવા પડે એટલે 100 પાછા શું થાય? ભાગી નાખે. શું કરે? તો અહીંયા આપણે એને મીટરમાં ફેરવીશું. જોજો અહીંયા જવાબમાં થોડી ભૂલ આવેલી છે બરાબર. આપણે એને આને હું 1/છેદમાં સેન્ટીમીટર લખું બરાબર, તો એને મીટરમાં ફેરવાય તો 15,232.91 ભાગ્યા 1 સેન્ટીમીટર છે. 1 સેન્ટીમીટરનો મીટર કરવું હોય તો એને 100 વડે ભાગવા પડે એટલે ગુણ્યા 100 એટલે બોલો આપણો જવાબ શું થયો? ના, જવાબમાં ભૂલ નથી ભાઈ, બરાબર છે 152,232.91. જોજો આ 100 પોઈન્ટ અહીંયા મેં અંદર લઈ લીધા. આટલા મીટર ઇનવર્સ થાય. હવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં મૂકીએ તો 1.5232 અથવા 33 ગુણ્યા 1 2 3 4 5 6 મીટર ઇનવર્સ આન્સર બરાબર. તો આ રીતે જવાબ લખાય. પાછળનો તગડો નહીં લખો તો ચાલશે છેલ્લે બરાબર. 523. ચલો એના પછી 35મો દાખલો. તો 35મા દાખલાની રકમ છે H પરમાણુ માટે E1 બરાબર, જો આપણે એવું કીધું છે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા E1 બરાબર -2.18 ગુણ્યા 10⁻18 ઘાત અર્ગ લખ્યું છે, 11 ઘાત છે સોરી 11 ઘાત અર્ગ હોય તો હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોર કક્ષામાંથી ઇલેક્ટ્રોનને 5મી બોર કક્ષામાં મોકલવા માટે તો જો E1 બરાબર આટલા હોય તો RH બરાબર એટલા જ થાય. કેમ ભાઈ, કોઈને ખબર પડી? કેમ? તો E1 બરાબર -RH/n² માં n બરાબર આપણે 1નો સ્ક્વેર મૂકીએ તો RH બરાબર એટલા ને એટલા જ થાય બરાબર. તો હવે આપણે અહીંયા હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોર કક્ષા એટલે કે Ni બરાબર 1 થી NF બરાબર 5મી બોર કક્ષામાં મોકલવા માટે ડેલ્ટા E બરાબર કેટલી ઉર્જાની જરૂર પડશે? ઉત્તેજિત ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં પાછો ફરે ત્યારે ઉત્સર્જિત, તો પરત ફરતા ઇલેક્ટ્રોન પરત ફરે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર કેટલા? ચલો શું કરીશું અહીંયા? તો પહેલું H પરમાણુ માટે છે, H પરમાણુ માટે છે બોલો. હવે તો H પરમાણુ માટે પહેલો ડેલ્ટા Eનું સૂત્ર આપણી પાસે હતું, ડેલ્ટા E બરાબર RH ઇન બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf² હતું. તો આપણે કિંમતો મૂકીએ. બોલો RH આપણી પાસે છે -2.18 ગુણ્યા 10⁻18 ઘાત જૂલ પ્રતિ, અરે અહીંયા સોરી મારે એ જે લખાઈ જશે અહીંયા અર્ગમાં છે તો 11 અર્ગ પ્રતિ ઇલેક્ટ્રોન ઇન બ્રેકેટ બોલો 1/1 અને 1/25 તો -2.18 ગુણ્યા 10⁻11 ઘાત અર્ગ પ્રતિ ઇલેક્ટ્રોન ગુણ્યા બોલો 24/25 થાય.
તો આનો જવાબ આપણે લાવીએ, બોલો શું થશે જવાબ? કરો ભાગાકાર. તો 2.18 ગુણ્યા 24 ભાગ્યા 25 બરાબર 2.09. 2.09 ગુણ્યા 10ની કેટલી ઘાત થઈ જશે? તો 11 ઘાત અર્ગ પ્રતિ ઇલેક્ટ્રોન. તો આ થઈ ગયો તમારો ઉર્જા. આ શું થઈ ગઈ? ઉર્જા. જોજો અહીંયા જવાબ. હવે જોજો જરૂરી ઉર્જા આપણે જે ડેલ્ટા ઈ આ સૂત્ર મૂકીએ છીએ ને સંક્રમણ માટે મૂકીએ છીએ, પણ અહીંયા તો શોષાય છે એટલે આ ચિહ્ન શું થઈ જશે? પ્લસ થઈ જશે. શું થઈ જશે? પ્લસ. એટલે જવાબ તમારે પ્લસમાં લખવો પડે, અથવા તો પહેલેથી આ ઊંધું મૂકવું પડે, કારણ કે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે? તો NFમાંથી વનમાંથી એમાં જાય છે એટલે, બરાબર. એટલે તફાવત તમારે ઊંધો મૂકવો પડે, NF અને NI, અથવા તો આ રીતે કરો તોય ચાલે. ટૂંકમાં આર વધારે સહેલું રહેશે. આપણને ખબર પડે કે વનમાંથી પાંચમાં જવું છે, પહેલા માળથી પાંચમા માળે જવું છે તો શોષાય, પાંચમામાંથી પહેલામાં આવે તો ઉત્સર્જિત થાય, બરાબર. તો આ તમારો પહેલો. હવે જો આટલી ઉર્જા શોષીને ઉપર ગયો છે તો એટલી જ ઉત્સર્જિત કરી નીચે આવશે. તો હવે અહીંયા ડેલ્ટા ઈ બરાબર શું લખી શકાય? hc/λ લખાય. કેમ? તો આપણે બીજું પરત ફરે ત્યારે લેમ્બડા શોધવી છે. ઇમ્પ્લાઇઝ બોલો લેમ્બડા બરાબર hc/ΔE લખાય, અને તેથી લેમ્બડા બરાબર 6.626 ઇન્ટુ 10⁻². જો અહીંયા અર્ગમાં છે એટલે અર્ગમાં લખવું પડશે. તો -27 અર્ગ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા c 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં બોલો ડેલ્ટા ઈ આવ્યો આપણો 2.09 ગુણ્યા 10⁻11 ઘાત અર્ગ પ્રતિ ઇલેક્ટ્રોન. તો જો અર્ગ ગયા, સેકન્ડ ગયા, તો લેમ્બડા બરાબર. હવે ઇલેક્ટ્રોન તો એનું ખાલી સંજ્ઞા માટે છે એટલે એકમમાં લેવાની જરૂર નથી. તો હવે આપણે ગુણાકાર કરીએ 6.626 ગુણ્યા 3 ભાગ્યા 2.09 બરાબર 8.9856. 8.9856 ગુણ્યા 10ની ઘાત કરીએ તો આ 11 ઉપર ગઈ એટલે માઇનસ થવાની પાછી, બરાબર. તો 8 - 11 - 27 બરાબર -30 ઘાત. એક મિનિટ, અહીંયા મારી ભૂલ નથી ને? હા, ભૂલ છે જ ને. આ -11 છે ભાઈ, એટલે આ પ્લસ થશે. તો ઉપર ગઈ એટલે 11 ને 8 21, 11 ને 8 19, 19માંથી 27 ગઈ તો 19 - 27 બરાબર -8 ઘાત મીટર. જોજો આને કાઢી નાખો તો એંગસ્ટ્રોમ લખાય, અથવા એક પોઈન્ટ વધારો તો આના ઉપરથી 8.9856 એંગસ્ટ્રોમ, અથવા એક ઘાત હજુ અહીંથી આમ ખસેડીને વધારો તો નેનોમીટર, તો એક વધારો એટલે 89.85 નેનોમીટર, બરાબર. 89.85. એક જ મિનિટ ભાઈ, કુછ લોચો પડ્યો. જો ભાઈ છેલ્લે એકમ અવયવ પદ્ધતિમાં આપણે ભૂલ કરી છે, એ ભૂલો થાય જ છે, તમારે ધ્યાન રાખવાનું છે. બોલો અહીંયા 10⁻8 ઘાત મીટર એટલે એંગસ્ટ્રોમ નથી થતું. અહીંયા શું થાય છે? તો એ 10⁻10 કરવી પડે. તો 8.9858 ગુણ્યા 10⁻2 ગુણ્યા 10⁻10 એટલે અહીંયા 2 વડે ગુણ્યા ને અહીંયા 2 વડે ભાગ્યા એટલે મીટર. તો આ થયું એંગસ્ટ્રોમ. એટલે હું આ 2ને અહીંયા લઈ લઉં તો 898 એંગસ્ટ્રોમ થાય, બરાબર. અથવા જો નેનોમીટરમાં લેવું હોય તો આ એક જ વધારવાનું, આ એક વધારો, આ 9 કરી દો તો એ વખતે એક જ, તો 89.85 નેનોમીટર. તો એંગસ્ટ્રોમમાં 898, હજુ કંઈક 951 આવે છે. અહીંયા ક્યાંક ભાગાકારમાં ભૂલ છે કે શું? જોવું પડશે ભાઈ. ભાગાકારમાં કેલ્સી મારું લોચા મારે ભાઈ, મારા કેલ્સીની ભૂલ છે. અહીંયા આ ગુણાકાર જ ખોટો આવ્યો તો મારે અહીંથી જ આપણો દાખલો ખોટો પડ્યો છે. કેલ્સીમાં લોચો વાગ્યો છે, બીજું કશું નહીં. આપણી રીત ખોટી નથી. તો કેલ્સીમાં અહીંયા જવાબ આવ્યો 9.511 ગુણ્યા 10ની, બોલો આ 11 ઉપર ગઈ એટલે 19, 19માંથી 27 એટલે કેટલી રહેશે? 27 - 19 કરીએ તો
બોલો -8 મીટર, બોલો એને એંગસ્ટ્રોમમાં ફેરવ્યું હોય નેનોમીટરમાં તો 9 જોઈએ, એટલે અહીંયા હું 95.11 ગુણ્યા 10⁻⁹ મીટર કરું તો થઈ જાય 95.11 નેનોમીટર. ચલો એંગસ્ટ્રોમમાં ફેરવે તો અહીંયા 10⁻10 જોઈએ, તો 951.1 ગુણ્યા 10⁻10 મીટર કરું ત્યારે થઈ જાય 951.1 એંગસ્ટ્રોમ. તો આ 3માંથી કોઈ પણ જવાબ લખો સાચો પડે. ઓકે, આ 3માંથી કોઈ પણ જવાબ લખો તો સાચો પડે. હવે એના પછી દાખલા નંબર 36 જોઈશું. તો દાખલા નંબર 36ની રકમ હવે જોઈએ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા બોલો H પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી હોય તો En બરાબર શું હોય E1, અને એની ઉર્જા આપણને આપી દીધી છે જૂલ પ્રતિ n². જોજો અહીંયા દાખલાને ટ્વિસ્ટ કર્યો છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી હોય E1 બરાબર આ ટ્વિસ્ટ નથી કર્યો, આ En જ સૂત્ર છે આપણે En, અને એનનું મૂલ્ય તો આપણને ખબર છે, પરંતુ Hમાં n બરાબર 1, તેથી E1 બરાબર -2.18 ગુણ્યા 10⁻18 જૂલ. કેમ તો 1 વર્ગ 1 થયો, પરંતુ તેથી હવે જોજો E1 બરાબર શું થાય -RH/1, 1 વર્ગ 1 તો એ પણ, તેથી -RH બરાબર -2.18 ગુણ્યા 10⁻18 થાય પડી. તો આપણે હવે આપણને આટલું આપ્યું છે. હવે દ્વિતીય કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણ દૂર કરવા માટે તો આપણે E2 શોધવાની છે. બોલો શું કરવાની છે? E2 શોધવાની છે. તો E2 બરાબર હું સીધું જ લખી દઉં -RH/2² બરાબર -2.18 ગુણ્યા 10⁻18 ભાગ્યા 4. તો 2.18 ને ભાગ્યા 4 કરો એટલે જવાબ તમારો 0.545 ગુણ્યા 10⁻18 જૂલ. જોજો હવે અહીંયા ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવાનો છે, એટલે કે નીચા શક્તિ સ્તરમાંથી કેન્દ્રથી દૂર લઈ જવાનું છે, તો ઉર્જા આપવી પડશે. એટલે આ ચિહ્ન પ્લસ થઈ જાય, આ ચિહ્ન પ્લસ થઈ જાય. ચલો એમ ના આવડે તો અહીંયા તમે RH પ્લસ કરી નાખો, 2 ઉડી ગયું તો આ પ્લસ કરી નાખો, થઈ ગયું પ્લસ સીધું. ખ્યાલ આવ્યો? 2 રીતે થાય, પણ હું એવું ઇન્સિસ્ટ કરીશ કે તમે અહીંયા વિચારીને જવાબ આપજો, અહીંયા વિચારીને, કારણ કે આમાં છે ને ક્યાંક વખત કોઈ વખત દગો થઈ જાય છે. મારાથી ભૂલ થાય છે અહીંયા, તો આપણે તો આમના આમ જ રાખવાનું આ, અને છેલ્લે કહેવાનું કે અહીં ઇલેક્ટ્રોનને દૂર કરવાનો હોવાથી પ્રક્રિયા ઉષ્મા શોષક છે, તેથી જરૂરી ઉર્જા બરાબર આ ચિહ્ન કાઢી નાખી 0.545 ગુણ્યા 10⁻18 જૂલ, એટલે કે 5.45 ગુણ્યા 10⁻19 જૂલની જરૂર પડે. ચલો પહેલો ભાગ પતી ગયો. પહેલો ભાગ 36મો દાખલો અહીંયા, એનો પહેલો ભાગ પતી ગયો. આપણે બીજો ભાગ જોઈશું. બોલો બીજામાં આપણને શું કીધું છે? આ સંક્રમણ માટે જરૂરી પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ. તો આપણને E મળી ગઈ, તો E બરાબર શું લખીશું? hc/λ. અને લેમ્બડા શોધવાની, તો લેમ્બડા બરાબર hc/E. તો h 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ C 3 × 10⁸ મીટર પર સેકન્ડ ડિવાઇડેડ બાય E આપણને કેટલો મળ્યો છે? તો 5.45 ગુણ્યા 10⁻19 જૂલ. બોલો જૂલ સેકન્ડ ઉડી ગયા, જવાબ તમારો મીટરમાં આવશે. તો હવે કેલ્સી ચલાવીએ તો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 5.45, તમારો 3.5
647 ગુણ્યા 10ની બોલો 19 ઉપર ગઈ એટલે ધન થઈ, તો 19 ને 8 27, તો 34 માઇનસ 27 બરાબર -7 મીટર. હવે જો આને -9 કરીએ તો 364.7 ગુણ્યા 10ની -9 મીટર, પણ આ તો શું થઈ ગયું નેનોમીટર, તો નેનોમીટર આન્સર બરાબર. આટલા નેનોમીટર. સેન્ટીમીટરમાં પૂછ્યો હોય, નેનોમીટરમાં, જેમાં પૂછ્યો હોય. અહીંયા તમને સેન્ટીમીટરમાં પૂછ્યો છે, તો સેન્ટીમીટરમાં પૂછ્યો હોય શું કરવાનું, 2 ભાગ કરી દેવાના. અહીંથી 2 ઘાત અહીંયા લઈ લેવાની, એટલે 10ની -2 ઘાત એટલે વધ્યું કેટલું, જો અહીંથી અહીંયા કરું તો 364.7 ગુણ્યા 10ની, આપણે વૈજ્ઞાનિક ઉપરથી લઈએ, સોરી મેં નીચેથી લીધું છે, તો કન્વર્ટ કર્યા પછી લીધું છે. તો અહીંથી લઈએ તો બોલો અહીંયા 2 ઘાત અહીંયા લઈ લઈએ એટલે 3.647 ગુણ્યા 10ની -5 ઘાત 2 મીટરમાં ગઈ એટલે સેન્ટીમીટર આન્સર. તો આ રીતે તમારે જવાબ આપવાનો છે. ચલો 37મો દાખલો જોઈએ એના પછી. તો દાખલા નંબર 37. બોલો 37માં હાઇડ્રોજન રેખા વર્ણપટનો કયા સંક્રમણની તરંગ લંબાઈ, આખો પ્રશ્ન જ લખવો પડશે. એચ રેખા વર્ણપટના કયા સંક્રમણની તરંગ લંબાઈ એચઈ પ્લસના રેખા વર્ણપટના n બરાબર 4 અને n બરાબર 2 સંક્રમણની તરંગ લંબાઈ જેટલી હશે. જોજો મસ્ત પ્રશ્ન છે, મસ્ત દાખલો છે. તો પહેલાં આપણે ધારી લઈએ, ધારો કે H પરમાણુ માટે Ni થી, હવે જો સંક્રમણ કીધું છે એટલે આપણે ઊંધું લખવું પડે. સંક્રમણ લખ્યું છે ને એટલે NF થી Ni. હવે હાઇડ્રોજનમાં Ni બરાબર 1 જ હોય, આટલું યાદ રાખજો. 1 માટે ન્યૂ બરાબર C/λ છે, બરાબર. ન્યૂ બરાબર C/λ છે. અને He પ્લસ પરમાણુ માટે, આયન માટે બોલો NF કેટલા આપ્યા છે આપણને, તો 4 થી Ni બરાબર કેટલા આપ્યા છે, તો 2 માટે પણ ન્યૂ બરાબર C/λ છે. બોલો કેમ, તો તરંગ લંબાઈ સરખી લેવાની છે. તરંગ લંબાઈ સરખી હોય તો ન્યૂ પણ સરખું હોય. તો આપણે બંને માટે ન્યૂના સૂત્રો મૂકીએ તો પહેલું H માટે ન્યૂ, બોલો ન્યૂ બરાબર 3.29 ગુણ્યા 10ની 15 ઘાત ઇન બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf². હવે લખીએ He પ્લસ માટે. બોલો He પ્લસ માટે ન્યૂ બરાબર શું થશે, તો 3.29 ગુણ્યા 10ની 15 ઘાત ઇન બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf² ઇન્ટુ z². યાદ આવે છે, અહીંયા z² તો આવે, પણ અહીંયા z હાઇડ્રોજન માટે 1 છે, અહીંયા 1 નહીં મુકાય. તો અહીંયા ન્યૂ H લખી દો, અહીંયા ન્યૂ He લખું. ચલો 2 સરખા છે, તરંગ લંબાઈ સરખી છે એટલે 2 સરખા હોય તો આપણે બંનેનો ભાગાકાર કરીએ તો બોલો અહીંયા શું થશે, તો ન્યૂ H/ન્યૂ He પ્લસ બરાબર બોલો 3.29 ગયા, તો ઉપર રહ્યું 1/, હવે જોજો અહીંયા કિંમતો મૂકીએ તો Ni1 માઇનસ 1/nf આપણે શોધવાનું છે, ગુણ્યા 1 છેદમાં 1/ni કેટલો છે, તો 2 માઇનસ, અરે 2નો વર્ગ, અહીંયા વર્ગ આવશે, અહીંયા 1નો વર્ગ હતો અને અહીંયા 4નો વર્ગ. અને હિલિયમ પરમાણુ માટે પરમાણુ ક્રમાંક તો 2નો વર્ગ 4 છે. તો જો મિત્રો અહીંયા આપણે આ ઝેડની વેલ્યુ
હિલિયમ માટે ઝેડની વેલ્યુ, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે એટલે 2નો વર્ગ લખવો પડે. ચલો, આ તો બંને સરખા છે એટલે 1 થઈ ગયું. તો આપણે કિંમતો મૂકીએ તો 1 બરાબર, બોલો 1/1² એટલે 1 માઇનસ 1/nf, nf સ્ક્વેર એમના એમ રાખીશું. બરોબર. નીચે શું થશે તો 1/4, 2નો વર્ગ 4 માઇનસ 1/16 કૌંસની બહાર 2નો વર્ગ 4. બરોબર. ચલો અહીંયા આવીએ હવે. તો બોલો આને એઝ ઇટ ઇઝ રાખીએ, આનો લસા લઈએ તો શું થાય? તો 3/16 થઈ ગયા. 3/16 પણ એમાં ચોગડો કાઢીએ એટલે પાછું 12/16 થાય. 12/16ની જગ્યાએ આપણે જો અહીંયા જ રફકામ કરું તો 1 - 1/nf² અપોન, બોલો આ લસા શું થઈ ગયો? તો ચોખ્ખું 16, 4માંથી 1 ગયા એટલે 3 ગુણ્યા 3/16 ગુણ્યા 4 તો 4 થઈ ગયા. એટલે બોલો અહીંયા હવે તો આ બાજુ તો એક જ છે તો 4ને આ બાજુ લાવીએ તો 4 બરાબર 1 - 1/nf². કમ્પ્લીટ. ઇમ્પ્લાઇઝ, બોલો આ બાજુ લાવીને પેલું બાજુ લઈ જઈએ તો આને આમ લાવે એટલે 1/nf² બરાબર 5 થયા. ઇમ્પ્લાઇઝ nf² બરાબર શું થયું? 1/5 થયા. બરાબર. બોલો જવાબ આવશે કે નહીં આવે? સોચો. તો 1/5 કરીએ, એનો વર્ગમૂળ લઈ લઈએ તો જવાબ તમારો 0.400. હવે જોજો એ અપૂર્ણાંકમાં તો હોય નહીં, વચ્ચે ફોન આવે એટલે મારી ક્યાંક ભૂલ થઈ લાગે છે સમજાવવામાં. જોઈ લઈએ આપણે. 1/nf² × 1 બરાબર છે. જોજો મેં અહીંયા ભૂલ કરી છે ભાઈ, બીજું કંઈ નથી. આ 3/4 છે, જગ્યાએ મેં 4 જ લીધા તો આ 4ને છેદમાંથી ઉપર લઈ જવું. અહીંયા 4 હતા એને કેન્સલ કરીને અહીંયા લઈ જાઉં તો ઉપર 4 થઈ ગયા. ચલો અહીંથી નવી ગણતરી કરીએ તો બોલો શું થશે? તો આના બરાબર 1 છે તો 3 આ બાજુ લઈ ગયા. બોલો તો 3 બરાબર 1, પેલો ચોગડો નીચે લાવી દઈએ. ચલો બરાબર 1 - 1/nf². ઇમ્પ્લાઇઝ, ચલો હવે તો 1/nf² બરાબર 1 - 3/4 થાય. ચલો આનો લસા લઈએ તો 1/4 થાય. આની બાદબાકી કરીએ તો 4 × 4, 4માંથી 3 ગયા એટલે 1/4. ઇમ્પ્લાઇઝ 1/nf² બરાબર 1/4 થાય. ઇમ્પ્લાઇઝ nf બરાબર 2 થાય. તો અહીંયા 2માંથી પહેલામાં સંક્રમણ થાય, એ જ સંક્રમણ 4માંથી બીજામાં થાય ત્યારે તરંગ લંબાઈ સરખી હોય. તો આપણો જવાબ થશે અહીંયા nf બરાબર 2. ભાઈ હવે જો પેમ્ફલેટમાં દાખલો જુદી રીતે ગણેલો હોઈ શકે, કારણ કે મને ગોખતા નથી આવડતું કે ગોખાવતાય નથી આવડતું. હું તો રકમમાં જોતો જાઉં, દાખલો ગણતો જોઉં છું, મારો જવાબ આવી જાય છે એની ટાઈમ. તો તમે પણ એ જ શીખવાનું છે મારી પાસેથી. ઓકે, ચલો એના પછી જોઈએ. 1 મિનિટ હું સમય જોઈ લઉં. સમયની બદ્ધતા ના, હજુ તો 10 મિનિટ છે. તો દાખલા નંબર 38 લઈ લઈએ. તો દાખલા નંબર 38 N38. ચલો જો હવે ભાઈ બ્લુ પેનથી લખવું પડશે, બ્લેક પેનમાં ઇંક પતવા આવીશ. હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા, તો H પરમાણુની ધરા અવસ્થામાં એટલે આપણે સીધું E1 બરાબર આપણને આપી છે -2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ પરમાણુ. હવે આપણને ખબર છે કે E1 બરાબર -RH/n². તો કિંમતો મૂકી દઈએ તો ઇમ્પ્લાઇઝ RH બરાબર પણ શું થશે? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ પર પરમાણુ થાય. ખબર પડી?
आई माइनस तो RHR माइनस माइनस तो ये थी गयु। चलो एना पछी आगळ जईए तो He प्लस मांथी He2 प्लस प्लस इलेक्ट्रॉन बने माटे जरूरी ऊर्जा। हवे जो आ दाखलो तमने हाल थोड़ो अघरो पड़शे कारण के तमे हजू जो कि इलेक्ट्रॉन रचना 8, 9, 10 में भणेला छो तो आपणे He इलेक्ट्रॉन He प्लस इलेक्ट्रॉन रचना लखीए तो 1s1 थाय, अहींया 1s0 थाय। तमे आ इलेक्ट्रॉन रचना नहीं भणेला एनो मतलब कि आनी पहली कक्षा में एक इलेक्ट्रॉन है पहली कक्षा में गायब थी गयो छे। एटले टूंक में Ni बराबर 1 थी Nf बराबर अनंत करवानुं छे। गायब थी गयुं एटले अनंतमी कक्षा में तो आना माटे ऊर्जा शोधवानी छे। तो बोलो डेल्टा ई बराबर -RH इन ब्रेकेट 1/Ni² माइनस 1/Nf² इंटू Z²। आ भूलता नहीं कारण के He प्लस है। हाइड्रोजन होय तो Z² ना आवे, बाकी आवे ना आवे। बरोबर। चलो किंमतों मूकीए तो -2.18 गुणिया 10⁻18 इन जूल प्रति परमाणु इन ब्रेकेट 1/Ni। बोलो Ni तरीके 1 और 1/∞ एटले 0 थयो इंटू Z। हवे हीलियमनो परमाणु क्रमांक 2 है तो गुणिया 4, 2 वर्ग 4 तो सीधो 4 वडे आ तो 1 નું 1 ज रहेशे ने 1 मांथी 1 0 गया एटले 1 और 4 वडे गुणी दो तो -2.18 गुणिया 4 बराबर 8.72 गुणिया 10⁻18 जूल प्रति परमाणु अथवा इलेक्ट्रॉन। बोलो क्लियर। दाखला नंबर 38 पूरो थयो। हवे 39 जोईए। तो 39 में N39 तो एमां पाश्चन श्रेणीनुं एक संक्रमण ध्यान राखजो। पाश्चन श्रेणी तो एना माटे आपणे लखी ज दईए। बोलो Ni बराबर केटला होय तो लाय 2 पाउंड तो 3 अने Nf बराबर 4, 5, 6 के अनंत होय तो एनमी कक्षा थी शुरू थई N बराबर 3મી कक्षा में पूर्ण थाय छे। एटले आपणुं संक्रमण छे जोजो तो अहींया संक्रमण माटे Nf बराबर N अने Ni बराबर 3 आप्या छे। जेनी आवृत्ति न्यू बराबर 3.29 इंटू 10⁻15 इन ब्रेकेट 1/3 वर्ग अपॉन N वर्ग छे। सेकंड इनवर्स है अने तरंग लंबाई 1285 नैनोमीटर होय तो N बराबर केटला। बोलो हवे आमां करवानुं शुं छे मने नहीं खबर पड़ती। तो पहला न्यू लेमड़ा उपरथी न्यू शोधी काढो। बोलो पहलू न्यू बराबर C/λ तो C3 इंटू 10⁸ मीटर पर सेकंड डिवाइडेड बाय लेमड़ा आपने आपी है 1285 गुणिया 10⁻9 मीटर। जो आ मीटर में लेवू पड़े ऊपर मीटर है मीटर गया तो भागाकार करिए 3 भाग्या 1285 बराबर 0.00233346 गुणिया 10 बोलो 17 सेकंड इनवर्स बराबर 2.33 गुणिया 10 1 2 3 गया एटले 14 सेकंड इनवर्स। बोलो आवृत्ति मळी गई। ए किंमत अहींया मूकी दईए तो आपणे सीधुं ज अहींया तो न्यू बराबर तेथी न्यू बराबर 2.33 गुणिया 10 14 सेकंड इनवर्स भाग्या। हवे जो आने छेद में लई लो छेद में ना अहींया पहला आखुं लखवा दे बराबर 3.29 गुणिया 10⁻15 इन ब्रेकेट 1/9 माइनस 1/N²। चलो आने नीचे लई लो तो 2.33 छेद में 3.29 गुणिया 10⁻15 सेकंड इनवर्स। आमाय सेकंड इनवर्स पाछळ हतो तो 2 सेकंड इनवर्स जता रह्या 1/9 माइनस 1/N² इम्प्लाइज। चलो आ भागाकार करो तो 2.33 भाग्या 3.29 बराबर 0.708 गुणिया 10 हवे जो आ 15 ऊपर गई
एक मिनिट मारी भूल नहीं ने ना बराबर है कोई भूल नहीं तो 31 घात थी कंईक लोचो लागे छे अच्छा आ 15 बराबर अहींया भूल है तो बोलो 14 में 15 એટલે -1 घात थी बराबर तो આપણે કરી દઈશું આના બરાબર કરી દઈએ -1 ઘાત એટલે હજુ 0.0708 બરાબર 1/9 -1/n². તો આ 1/9ની વેલ્યુ મૂકી દઈએ. બોલો 1/9. તો જવાબ તમારો આવ્યો 0.11. ચલો એને આ બાજુ લઈ લઈએ. તેથી 1/n² બરાબર 0.111 અથવા તો 1111 -0.0708. चलो तो 0.1111 -0.0708 बराबर 0.0403 इम्प्लाइज हवे जो तो 1/n² આપણે n² ના બાજુ લઈ જઈએ તો નીચે 0.0403 થાય. આ n² આમ લાવે પેલું નીચે લાવે તો ઇમ્પ્લાઇઝ 1/0.0403 बराबर 24.81 बराबर n². आने राउंड ऑफ करिए तो 25 बराबर n² इम्प्लाइज n बराबर 5 कारण के आ मूल्य अपूर्णांक में होय नहीं. तो तमारो आंसर आवी गयो n बराबर 5. क्यारे n नु मूल्य अपूर्णांक में ना होय एटले नजीकनी कई लई लेवानी. तो अहींया तमारा n 39 सुधी पूरा थया छे. हजू जो एकादो दाखलो 46 मिनिट थी है ना. चलो रहवा दो पछी राखीए पछी वधारे पड़तो लोड नकामो. ओके.